રાજ્યની સૌથી મોટી મહાનગરપાલિકા જ્યાં અંધેર વહીવટની અનેક વાતો તમે સાંભળી હશે। વધુ એક વાત હવે ખુદ લાઇટને લઈને સામે આવી રહી છે। સ્માર્ટ સિટી અમદાવાદમાં સ્ટ્રીટ લાઇટો તો અનેક છે, પરંતુ અનેક લાઇટો બંધ અવસ્થામાં છે। ત્યારે જુઓ અમદાવાદમાં અંધારાનો અંધેર વહીવટનો આ અહેવાલ। અમદાવાદીઓને અંધારામાં રાખે છે એએમસી। પ્રકાશ પાથરતી અનેક સ્ટ્રીટ લાઇટ્સ બંધ। એએમસીના અંધેર વહીવટનો વધુ એક ખુલાસો। આ છે અમદાવાદ। એ અમદાવાદ જે સ્માર્ટ અને વર્લ્ડ હેરિટેજ સિટી છે। જે સ્માર્ટ સિટી હોય ત્યાં સુવિધાઓ અને વ્યવસ્થાઓ પણ સ્માર્ટ હોવી જરૂરી હોય છે, પણ આ શહેરમાં શહેરીજનોને સુવિધા નહીં પણ અનેક દુવિધાઓ જ મળી રહી છે। સત્તાધીશો અને અધિકારીઓની લાલિયાવાડીથી શહેરના લોકો ત્રાહીમામ પોકારી ગયા છે। અમદાવાદમાં જ્યારે સૂરજ ઢળે એટલે અનેક જગ્યાએ ઘોર અંધકાર છવાઈ જાય છે, કારણ કે અનેક વીજપોલ પર લટકતી લાઇટો બંધ અવસ્થામાં છે। એક પણ લાઇટ ચાલુ કરીને શહેરને અંધારામાંથી બહાર કાઢવાની તસદી શહેરના સત્તાધીશો લેતા નથી। દીવા તળે જ અંધારું, આ ઉક્તિ હાલ સાબિત થઈ રહી છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લાઇટ ખાતા માટે। જી હા, જેનું કામ શહેરમાં અજવાળું પાથરવાનું છે તે જ ઘોર અંધકારમાં પોડી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। એટલા માટે કે આપ જોઈ શકો છો, શહેરમાં લગભગ 2 લાખ કરતાં વધુ લાઇટ ઇલેક્ટ્રિક પોલ આવેલા છે, પરંતુ દૈનિક 400 કરતાં પણ વધુ ફરિયાદ લોકો દ્વારા આ મામલે કોર્પોરેશનને નોંધવામાં આવે છે। અને સૌથી મોટી ખાટલે ખોડ એ છે કે જ્યાં દક્ષિણ પશ્ચિમ ઝોનની મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ આવેલી છે તે જ આખો રોડ સમી સાંજે અંધાર્યો જોવા મળી રહ્યો છે। એવું બની શકે કે જે લાઇટો બંધ છે તેની જાણ એએમસીને ન હોય। અમદાવાદના સ્થાનિકોએ અનેક ફરિયાદો આ મામલે કરી છે। છેલ્લા 2 વર્ષમાં 1,88,000 ફરિયાદો માત્ર બંધ લાઇટની નોંધવામાં આવી છે, પરંતુ હજી સુધી ક્યાંય લાઇટ ઝબકી નથી। લાઇટ ખાતાની કામગીરી હોય છે કે સપ્તાહમાં એક દિવસ ફરજિયાત વિવિધ વિસ્તારમાં રાઉન્ડ મારવાનો હોય છે, પરંતુ કોણ મારે? રાત્રે લાઇટો બંધ હોવાથી ઘણી બધી તકલીફો હોય છે, જેમ કે વાહન ચલાવવામાં બહુ તકલીફો હોય છે। રાત્રે જતી વખતે કોઈ ચીલા ચાલી ખેંચી જાય, મોબાઈલ ખેંચી જાય છે, અમુક પડી જવાના બનાવો બને છે। નાના છોકરાઓને રાત્રે ક્યાંક લઈ જવું હોય તો બહુ તકલીફ પડે છે। ના, ટેક્સનું કોઈ વળતર જ નથી મળતું। અત્યારે આપણે સમયસર ટેક્સ ભરીએ છીએ, એનું કોઈ અમને વળતર નથી મળતું। અમદાવાદમાં જે લાઇટો બંધ છે તેનાથી શહેરીજનો આક્રોશિત છે। બંધ લાઇટને કારણે રાત્રે પાર્ક કરેલા વાહનો ચોરી થઈ જવાનો સતત ડર સતાવ્યા કરે છે। અંધારામાં મોબાઈલ કે ચેઇન સ્નેચિંગની શક્યતા રહે છે, તો ઘોર અંધકારનો લાભ લઈ અસામાજિક તત્વો આતંક મચાવે છે। સ્ટ્રીટ લાઇટ બંધ હોવાથી ઘણી બધી તકલીફો થાય છે। અત્યારે તમે જોતા તો દિવસે દિવસે ચેઇન સ્નેચિંગની વારદાત એટલી બધી વધી રહી છે કે કોઈ બી માણસ એકલું નીકળતા એટલે કોઈ બી જ્વેલરી પહેરી હોય એમાં બહુ બીક લાગતી હોય છે। મોબાઈલ એટલા સ્નેચિંગ થઈ રહ્યા છે, રસ્તા ઉપર એટલા બધા ખાડા પડ્યા છે, એટલા અકસ્માત થાય છે કે કોઈ હદ નથી। પાણી બી ભરાય છે અને સાથે ખાડા એટલા બધા પડી ગયા છે ને, લાઇટ બંધ હોવાથી ચોરી ચકારી બધું વધી ગયું છે। અકસ્માતની સંભાવના બની રહે છે, સાથે સાથે રસ્તામાં જે ત્યાં ખાડા પડ્યા હોય તો વાહન પટકાવવાની સમસ્યા એક ઊભી થઈ ગઈ છે, અને સાથે સાથે ચોરી અને ભય અને અનેક જગ્યાએ એવી અંધારામાં ચેન સ્નેચિંગના બનાવો અત્યારે દિવસે ને દિવસે બનતા રહ્યા છે। આ અંધારાનો લાભ લઈ અને તસ્કરો અને ચોરો આપણે બેફામ બન્યા છે। અમદાવાદ કોર્પોરેશનની ઘોર બેદરકારી અને શહેરીજનોને પડતી હાલાકીથી વિપક્ષ આક્રોશિત છે। વિપક્ષના નેતાએ કોર્પોરેશન સામે આકરા પ્રહારો કર્યા છે। અધિકારીઓને પણ વિપક્ષે આડે હાથ લીધા। स्ट्रीट लाइट के लिए रात्रि राउंड नहीं लेता। जनता द्वारा जब कंप्लेन की जाती है, उस कंप्लेन को सॉल्व करने के लिए 10-10 दिन लग जाते हैं, और जिसका नतीजा ये है कि 2 वर्ष में 1,88,000 फरियाद स्ट्रीट लाइट डिपार्टमेंट के लिए की गई है। स्ट्रीट लाइट डिपार्टमेंट के जो अधिकारी है उन्हें रात्रि राउंड पर रखा जाए, जिसके कारण अहमदाबाद शहर में अंधेरा ना हो, और अंधेरा होने के कारण कहीं ना कहीं लूट जैसी जो फरियादें हैं वो बढ़ती जा रही है। શહેર અંધારામાં છે, શહેરીજનો અંધારાથી આક્રોશિત છે, વિપક્ષ આકરા વાકબાણ છોડી રહ્યો છે। તો આ મામલે અમે એએમસીના સત્તાધીશો અને અધિકારીઓનો સંપર્ક સાધ્યો, પરંતુ કોઈએ કંઈ જ બોલવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો। એક પણ અધિકારીની હિંમત ન થઈ કે જનતાને આશ્વાસન પણ આપીએ। આના પરથી સમજી શકાય છે કે અમદાવાદમાં વહીવટ કેવો ચાલી રહ્યો છે। અંધેર વહીવટ કોને કહેવાય એ અમદાવાદી એએમસીએ બતાવી દીધું છે।
અર્પણ કાયદાવાલા, ઝી મીડિયા, અમદાવાદ.